હમણાં અમિતાભનો બર્થડે હતો, અમિતાભ બચ્ચનનો. સાહેબ એમના ઘરના જયાબેન કોણ બનેગા કરોડપતિના શોમાં જ ઓચિતા આ બધું કઈ લોકોએ ગોઠવેલું. અને એ બેન અવડા મોટા ભલે હિરોઈન રહ્યા, અત્યારે સાંસદ છે, પણ બાપુ ઘરેથી લાપસી કરીને આવી હતી. અને એ સમસી ભરીને તો હું જોયું મેં ટીવીમાં, કોરી આપણે છૂટી જ લાપસી હતી, લોંદો નહીં. લાપસી તો આવડે ને લોંદો જ થાય. અરે અમારે તો રોજ બહાર બાપુ જમવાનું. તમે એક જગ્યાએ જમવા ગયા એટલે બેઠા, બધું પીરસતા હતા, એમાં થાળીમાં લબ લબ પીડ્યું. અમે આમ ઉતાવળમાં આમ હાથ નાખ્યા ત્યાં લાળું થઈ આવે, થાળી હારે આવે એટલે એક છે થાળી પકડી અને કાંઠે આંગળા ઘસ્યા, ત્યાંથી છૂટું પાડ્યું. પછી તો રોટલો ને બીજું હતું, અમે ખાતા હતા. પછી અંદરો અંદર પૂછ્યું આ છે હું. પાછા આવ્યા પીરસમાં, એ બોલ્યા ત્યારે કહું લાપસી આપું ભાઈ, લાપસી આપું, લાપસી હા. તમારા ભાઈ પરમાર, તું નહીં, જીતુભાઈ, આમ બે જીતું જ છે. જીતુભાઈ કીધું કે મને ગયો, અરે મેં કોણી મારી જેટલા આ ન ખવાય. મને કે ખાવા ક્યાં, હું બેઠો બેઠો હાંઠિયો કરું. આ તો ડોકમાં ઘટતું થયું એટલે કોક થોડુંક ગયો આમાં. આના મને કે ભાઈ હાંઠિયા કરાય, આને ખવાય નહીં. એટલે રચોઈ ફાવે છે, ખા. લાપસી ફાવે છે, રોટલો આવડે છે. હવે એટલું કહી દે પછી આગળ ન વધે, પણ આ દોઢ ડાયો આગળ વધ્યો. બાજરાના લોટનું શું થાય? દીકરીએ કીધું બાજરાના લોટનો રોટલો થાય, સરમિયા થાય, પાપડે થાય, ગુડ. ઘઉંના લોટનું શું થાય? એ કે સાંભળો, અમે ગામડાના માણા, બાપુ કેવી કોઠાહુ જ હતી આપણી માવું પાસે. કેવલ ઘઉંનો લોટ હોય ને મહેમાન આવી ગયા હોય, ભલે ઘરમાં બકાલું ન હોય, તો એની એની સેવ થઈ જાય, એની એની લાપસી થઈ જાય, કાં એનો શીરો થઈ જાય, એની રોટલી થઈ જાય, એની એની વડી સેવનું કરીને શાક થઈ જાય. આ કુશળતા હતી. એટલે આને કીધું એનું ઘણું થાય, લાપસી થાય, શીરો થાય, રોટલી થાય, ચરચ. મકાઈનું શું થાય કે એના રોટલા થાય, ઢોકળા થાય, ચરચ. દીકરીને વિચાર આવ્યો કે આને લગ્ન કરવા કે હોટલ કરવી સાથે. દીકરીનો મગજ ધીરે ધીરે, ખાનદાન બાપની દીકરી કઈ બોલે નહીં, ઓલો લપ મૂકે નહીં. પાછો બોલ્યો ચણાના લોટનું શું થાય? ઓલી કે તારા બાપનો દાડો થાય. નહીં, એ નહોતી બોલી, એ તો હું બોલ્યો અત્યારે. એ દીકરી તો ખાનદાન બાપની દીકરી નહોતી, એ તો મારે અત્યારે બોલે. એ ચણાના લોટનું જેટલું થતું હતું એ બધું કર્યું. ન્યાલી જો પાછો ફરી જાય તો વાંધો નહોતો. હવે આગળ બોલ્યો કે માની લ્યો કે આપણા ઘરે ગેસ્ટ યાને કે મહેમાન આવે તો તમે શું કરો? એટલે દીકરીએ કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ, જમવાનો સમય હોય તો જમાડો. જમવાનો જ સમય છે, તમે શું કરો? તો જમાડું, જમ્યા વગર ન જવા દો. માની લ્યો કે આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરો? કે હું ગાય દળી નાખું. આપણા ઘરમાં અનાજ ન હોય તો તમે શું કરો? તમને મહેમાનને ખબર ન પડે એમ પાડોશી પાસેથી ઉછીના લઈ લો. પાડોશી સાથે સારો સંબંધ હોય તમે શું કરો? કે તમને મહેમાનને ખબર ન પડે એમ કરિયાણાની દુકાનેથી, વેપારીની દુકાનેથી લઈ આવું. આપણા જ ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? કે મારું ઘરેણું વેચી નાખું, પણ હું ખાનદાન બાપની દીકરી, મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. તમારા ઘરમાં, તમારા ડોકમાં એક પણ ઘરેણું ન હોય તમે શું કરો? મારા ઠામડા વેચી દઉં, પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. તમારા ઘરમાં ઠીકરાના વાંચણ સિવાય બીજું કંઈ ન હોય તો શું કરો? પછી દીકરીને મગજો નીકળે, લુખાબાઈ, લુખેશ નીકળ, શું કરો? તારા બાપના સાઈજા લો. તારા ઘરમાં લોટ ન હોય, પાડો યાર હારા સંબંધ ન હોય, તારા ઘરમાં એક રૂપિયો ન હોય, મારી ઉપર એક ઘરેણું ન હોય, ઘરમાં ઠીકરાના વાસણ ન હોય, તારે હું ઘરમાં આવીને મોરલી વગાડી મારે એરું નસાવવા? બહાર આવીને કાટલે પકડીને બે નાખીને બાપાને કીધું ડાયો ડેટા વગેરે ન લાવતા. શું કરો કરો.
સંસ્કારને આવતાય પેઢીયું લાગે છે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે છે. મૂળ મારી વાત એ હતી સાહેબ કે જનની જણ તો ભગત જણ કાં દાતાર કાં સોર ઈ નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. હે માં કાં તું દાતારને જન્મ દેજે કાં ભક્તને જન્મ દેજે. એટલે મેઘાણી લખે કે લાલ કંકુ કેરા તાર જોડે ભાર કેસર તિલકના તિલક ગાજ રે બાપ કેસર તિલકમાં તેજી સિંદુરિયા થાપા છાતી માથે ઝીલવા બાપા. તેજી સિંદુરિયા થાપા છાતી માથે ઝીલવા બાપા. શિવાજીને નીંદ આવે અને આ બધા અત્યાર સુધી બેઠા છો વાતો તો ગમે એટલી કરી શકીએ પણ ભાગવતનો મંડપ છે. ભગવાન નારાયણનું વાંગમય સ્વરૂપ એટલે ભાગવતજી એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન. અહીંયા જગદીશભાઈ શબ્દ આવ્યો પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને બાલુડાના મુખસે દીધી એ ઉડી એની ઊંઘતે દીધી. અને આવા મહાપુરુષની ભૂમિમાંથી આપણે એક સંકલ્પ કરીએ આપણી દીકરી સાસરે હોય અથવા તો કોઈની દીકરી આપણા ઘરે સાસરે હોય અને એને સારા દિવસો દેખાય એ 8 મહિના એ દીકરીની પૂજા કરજો. 8 મહિના એ દીકરીને ભાગવત આપી દેજો. 8 મહિના એ દીકરીને રામાયણ આપી દેજો. પ્રયોગ કરજો બાપ. અને 8 મહિના જે રામાયણ કે ભાગવત કે ગીતાજીનું પાઠ કરી લે અને 9.5 મહિના પછી દીકરી કે દીકરાને જન્મ આપે એ દીકરો 6 મહિનાનો થાય ત્યાં એની અંદર જો લક્ષણ ન દેખાવા મળે તો મારો પ્રોગ્રામ હોય ને ત્યાં આવીને કહેજો હું જાહેર જીવન છોડી દે ભલા માણસ. કારણ કે પ્રથમ કોઈ સંસ્કાર હોય તો ગર્ભ સંસ્કાર છે જેને મોબાઈલ જે આપણે પકડાવી દઈએ છીએ અને ઓલું ઘોડિયામાં બેઠો મોબાઈલે મારી નાખ્યા સાહેબ. જે હોય આમ જ કરતા એમાં એક જણો આમ કરતો હોય ને ઘીરે જતો હતો. હું અહીંની વાત નથી કરતો બધી આફ્રિકાની વાતો કરું છું. મારા